એકાદશીનો દિવસ છે. વિવેક સાગર સ્વામીએ એકાદશીનું મહાત્મા આપણને બહુ સુંદર રીતે કહ્યું. દેહ કરીને કરવાની ને આધ્યાત્મિક રીતે બે. અહીંયા કીર્તનમાં બ્રહ્માંડ સ્વામીએ ગાયું એ પણ આધ્યાત્મિક રીતે એકાદશીની વાત કરી કે આપણા જે નિયમ ધર્મની દ્રઢતા અને હરિજન હોય તે હરિને ભજે. સત્સંગી છે અને બીજું કંઈ હોય ખરેખર સત્સંગી થયા અને હોય ખરું. એટલે સ્વામી કે આપણે ભગવાનના ભક્ત થયા, સત્સંગી થયા, એને માટે આ બધી વાત છે. અને એના જીવમાં બીજી વાત હોય નહીં. જ્યાં સુધી જગત છે ત્યાં સુધી ભગવાન ભજાય નહીં. જ્યાં સુધી દેહ ભાવ છે ત્યાં સુધી પણ ભગવાન ભજાય નહીં. આ બધા ભાવનો ત્યાગ થાય તો જ ભગવાન ભજાય. તો જ આ બધા નિયમ ધર્મ આજ્ઞા ઉપાસના બધી દ્રઢ થાય, સત્સંગની પણ સેવા થાય અને અહીં આવીને બેસાય. નહીં તો બજારમાં. એટલે કહેવાનું શું છે કે એનું ભજન થાય છે આપણને. એટલે ભગવાન ભજવાનું સુખ ક્યાંથી આવે? પણ મારે કે આપણે ભગવાનના ભક્ત થયા છે એ આ બધું મૂકીને ભગવાનનું ભજન ને ભગવાનની આજ્ઞા એના સામું તાન હંમેશને માટે. એટલે જોગી મહારાજને બીજું કંઈ તાન હતું ખરું? જગતનું કોઈ પણ એક ગંધ સરખી એમને નહીં, એને માટેનો વિચાર પણ નહીં. આયા એને ભગવાન ભજી લેવાના, બસ કથા વાર્તા કરી લેવાનું, સેવા કરી લેવાનું, બધું એક જ વસ્તુ થાય, બીજું કંઈ આવે નહીં એ સિવાયનું. ત્યારે શું કે એમને એક જ વસ્તુ છે કે આપણે શ્રીજી મહારાજ આવે મળ્યા અને તીર્થાન શાસ્ત્રી મહારાજ જેવા ગુરુ મળ્યા તો બીજી વાત થાય નહીં. એમ આપણે પણ છે, વ્યવહાર છે એટલે વાત કરવી પડે. વ્યવહારમાં રહ્યા એટલે એક થોડો કામકાજે કરવું પડે, પણ એ મય નહીં બની જવાનું. પછી પૈસો મારો પરમેશ્વર કરે એ મય નહીં બની જવાનું. પછી આ ગુરુ એને કરી દેવાના નહીં. ગુરુ તો જોગી મહારાજ બ્રહ્મરૂપ આપણને બધાને ભ્રમરૂપ કરી નાખે, માયાના ભાવને મુકાવી દે, અક્ષરધામનું સુખ આપી દે એ ગુરુ. ગુરુ બંધન માત્ર ટાળી નાખે એ ગુરુ. ગુ એટલે અંધકાર અને રૂ એટલે પ્રકાશ. એટલે આપણું અજ્ઞાન. ગુ એટલે શું? અંધકાર આપણામાં કેટલો બધો પડે. કામ ને ક્રોધ ને લોભ ને મમતા ને મારું ને તારું ને આ બધા માયા જગત એટલી બધી વર્ગી છે ચારે બાજુથી, તે ભગવાન ભજવા નવરા નથી. પણ એ બધું આપણામાં પેઠું છે એ કાઢવા માટે ગુરુ. એટલે એનો અંધકાર આપણો જે કાઢી નાખે અને પ્રકાશ, જ્ઞાનનો પ્રકાશ, ભગવાનનો મહિમાનો, કથા વાર્તાનો, સત્સંગનો અને ભજન ને ભજન. બીજું કંઈ હોય ખરું? બધા 500 સંતોએ ઘર મૂકી દીધા, પછી શ્રીજી મહારાજ સિવાય બીજું સુખ માન્યું ખરું? માન્યું જ નથી એમને. બટા હરિભક્તો જુઓ, દાદા ખાચર, પર્વતભાઈ, બીજા ત્રીજા ગયા થયા, બીજા ત્યાર પછી બધા આપણે જોઈએ જ અત્યારે કે એનું એક જ વજન હોય, બીજું કંઈ હોય જ નહીં. એવા ઘણા ભક્તો છે બધા આપણે એવું નથી કે એક જ છે. પણ કેવું મહારાજ વખત હતા, શાસ્ત્રીમાન જોગીમાના વખતમાં છે તો આ બધાને રંગ ચડાયો છે તો આપણે બધા બેઠા છે. એટલે મેં સત્સંગી છે ને મારે કંઈ બીજું હોય નહીં. એટલે એ પ્રમાણે મહારાજની જે આજ્ઞા છે કે જે આજ્ઞામાં રહેવાનું અને આજ્ઞામાં રહીને આપણું કામ કરવાનું. તારે એવી જો આજ્ઞા બરાબર સારદાર હોય તો એ એકાદશી સાચી કહેવાય. એટલે ઇન્દ્રિયોનો સંયમ આવ્યો. ખાવાનું પીવાનું બધું જે છે એટલે એમાં થોડો સંયમ છે. પછી વિવેક સાર કહ્યું ને કે ભાઈ ફર્સ્ટ ક્લાસ ને સેકન્ડ ક્લાસની એ તો છે જ, એમાં વાંધો નથી. એ રીતે પણ કરે તો એ ઉત્તમ વસ્તુ છે કે ફર્સ્ટ ક્લાસ ના તો સેકન્ડ ક્લાસ થાય, સેકન્ડ ક્લાસ તો થર્ડ ક્લાસ થાય. પણ એકાદશી કરવી, દેહને દમન તો આપવું, ઇન્દ્રિયોને સંયમ તો આપવો જ, ભગવાનનું ભજન તો કરવું જ, એ ઉપરની બધી વાત છે. તો એ આપણે થઈ જાય ત્યારે શું કે આ બધી ભગવાન સંબંધિત પછી ક્રિયા હોય. આજે આપણે એકાદશી છે અને પછી બજારમાં આ જ કરી આવવાનું, ફલાનું કરી આવવાનું, પછી ખાવામાં પણ આજે જરા કોટા સારા છે લાવો જી હે સાંભળીને મન થઈ જાય. પણ એ બધું મન જ ના થાય, સંકલ્પ જ ના થાય, ઉઠે જ નહીં સંકલ્પ કે મહારાજનું ભજન. આ તો કંઈ છે જ નહીં. સવારથી ઉઠે ત્યારે જોગી મારે શું કહે, સવારથી ઉઠ્યા એટલે રસોડા સામે વાત જ નહીં, એની સુગંધ પણ લેવા ના જવી કે ત્યાં જમવાનું થતું હોય, ઠાકોરને થાળ તો થતો હોય ને, પણ એની સુગંધ લેવાય પણ ના જવું. એટલે એની વાત કહેવાનું શું કે જીવમાંથી એવું રાખવાનું કે આજે રસ્તા બંધ, જેમ એમ રસોડું બંધ જ છે આપણે માટે, ઠાકોરજી માટે, બીજા માટે તો બધું હોય,
થાળ બાળ કરવાનો એટલે પણ એવી વાત એમની આજ્ઞા. એટલે એમને શું એનો વિચાર જ ન કરો કે આજે આપણે કહીશું નહીં, માળા લઈને ભજન કરવાનું ને કરાવવાનું, કથા વાર્તા કરવી ને કરાવવાની, એ જ વિચાર એ જ સંકલ્પ હોય તો આપણને કોઈ જાતનો વાંધો આવે નહીં. એ એકાદશી આપણી થઈ કહેવાય. નકર પછી ખાવાના વિચાર થાય, ફરી બીજા સિનેમા નાટકના ટીવીના જ વિચાર થાય, તો એ તો બધું પછી એકાદશી એમ જ ગઈ ને. ભગવાનની મૂર્તિને ભગવાનનું ભજન મૂકીને અત્યારે એના ઉપર બેસીએ તો એકાદશી શું? કેટલાક આ અષ્ટમી આવે, જન્માષ્ટમી, ત્યારે જુગાર રમવા બે બધા ઘરમાં બૈરા છોકરા ભેગા થઈને લ્યો ઘરમાં જુગાર રમી લે. એટલે આજે એનો વારો છે કે કૃષ્ણ રાજી થાય જુગાર રમવાથી. એટલે કહેવાનું કે એવું પણ હવે ટેકડે ભજન કરો, કીર્તન કરો, કૃષ્ણનો મહિમા સમજો. રામ નામ એ તો રામ ભગવાન શ્રીજીમાના મહિમાનો કીર્તન છે, ભજન છે, કથા વાર્તા છે, એ બધા બહેન કરો. પણ નિત્ય દાડે કંઈ બીજો વિચાર હોય પણ આવું છે લોકોને, બસ સમય પસાર કરવાનો. આજે એક ઉપવાસ છે એટલે સમય પસાર કરવાનો, ખાવાનું પીવાનું બધું છે સારામાં સારું. 7 જાતની 10 જાતની વાનગીઓ થઈ જાય. એટલે કહેવાનું આ બધું મનને હજુ આપણે દેહને એટલી બધી રીતે આપણે આધીન થયા છે કે જરાય એક દાડો આટલું કરવું પડે તો વિચાર આવે. એકાદશીનો આગલે દાડે ખબર પડે કે આવતીકાલે એકાદશી, એટલે હાંસથી જ પગ ભાગી જાય કે હવે કાલે ઉપવાસ આવશે, શું થશે, કેમ થશે, એનો વિચાર આવે. એનો વિચાર શું કરવાનો છે કે આપણે વિચાર કરવાનો ક્યાં છે? ભગવાનની દયાથી બધું થઈ જાય. પણ કહેવાનું શું કે એમ એક શબ્દ સાંભળીને પણ મોરા પડી જાય. પણ સ્વામી કે હજારો આપણે કાર્યો બધા થયા છે અને હજારો વખત સુધી ખાધું હશે, હજારો જન્મ સુધી પીધું હશે, હજારો જન્મ સુધી જોયું હશે, અને એ બધા ઘણા જાતના બધા કર્યા હશે. હવે આ જન્મે કદાચ એક દિવસ આપણે જો આ રીતે રહીએ તો પછી વાંધો કંઈ આવે નહીં. શરીરના જો બધા ઉપવાસ કરનારા બધા માણસ કેટલા કરે, 4 મહિનાના ઋષિમુનિઓ ઉપવાસ કરતા, 4 મહિના સુધી ઋષિમુનિની વાત છે. અને વળી ખાવાની અંદર કંઈ ફરાળમાં બધી વાનગીઓ નહીં, પાંદડા ખાઈને રહે, એટલે ફળફળાદી કરીને રહે, કેટલાક દૂધ ઉપર રહે. આવા બધા ઘણા આપણા આગળના વાત કરીએ છીએ અને અત્યારે પણ ઘણા કરે છે. અત્યારે આપણે મહારાજના વખતમાં કરીને અત્યારે આ સંતો બધા કરે છે જોગીમાની આજ્ઞા પ્રમાણે. એટલે કે એનાથી દેહ પડી જતું નથી, પણ મન મોરું પડે છે, મનની નબળાઈ છે, એટલે મારાથી નહીં થાય એવા મારા વિચાર આવે એટલે પછી થઈ ગયું. બીજાને પાછો મોરો પાડી દે કે સારું મારે તો આજ કંઈ થાય એવું નથી લાગતું ને બહુ આમ છે ને તેમ છે, તને કેમ છે? તો કે તારા જેવું મને છે. લ્યો એ બીજું શું કરે? જેને બળ નથી, જેને કરવું નથી, જેને સંકલ્પ એટલે એને પાસે જાઓ ને તમે પૂછો તો કંઈ કામ થાય? એ કંઈ તમને કંઈ કથા વાર્તાની વારે બળની વાત કરે ખરા? ના કરે. હવે એની પાસે શું આપણે આશા રાખી? એની પાસે હોય જ નહીં. એમાં આપણે સ્વામી કહે છે જો એવા ધર્મ, જ્ઞાન, વૈરાગ, ભક્તિ, કથા વાર્તા, કીર્તન એમની પાસે જઈએ તો આપણને કંઈ બળની વાત કરે કે ના જોગી વખત ના શું થાય લાવો શકો 2 કિલો બળ આપવાની વાત કરે. તો એની આગળ પછી આપણે મોરી વાત થાય, હા બાપા થઈ રહ્યો, હાથ જ જોડી લેવાના અને થઈ જાય. પણ ગયા બાપાને એટલું બધું મોરી વાત કરે તોય નહીં, પાણી પીવાની વાત કરે તો કોઈ નહીં. એટલે એટલી બધી એમની પોતાની જો દ્રઢતા શ્રદ્ધા હતી તો બીજાને પણ એ શ્રદ્ધા થાય. પણ આપણે જ મોરી વાત કરીએ કે આ તો બને નહીં, ના તો થાય નહીં, કરે નહીં, જગતનું બધું થાય પણ ભગવાનનું ના થાય. તો એ બધી વસ્તુને મૂકીને સુરવીર થઈને સ્વાય કે સુરવીર થાયનું આ કામ છે. ચીર સાટાની વાત છે તો એ આપણે કરવાની વાત છે. એકાદશીનો મહિમા એ કે ઇન્દ્રિયો, અંતસ્કરણ એ બધાની દ્રઢતા કરવાની છે, જીવમાં પણ દ્રઢતા કરવાની છે કે ભગવાનની દરેક આજ્ઞા પડાશે. ભગવાનની દરેક આજ્ઞા મારાથી પડાશે, ના કેમ પડાય? બળ રાખે તો બધી આજ્ઞાઓ પડે છે, ના તો પડાય એવું કશું છે નહીં. પણ પેલું બળ ના હોય એને પાછું રડતા હતા અને પિયરિયા મળ્યા. પેલા એમ કહે છે ને ભાઈના રડતા એને પછી પેલા પિયરના આવ્યા એટલે એની વાતની થઈ ગઈ. એટલે એને જોગ થઈ ગયો કે બહુ સારું રડતા, ચાલો એટલે લઈ લે. કારણ કે આપણે પણ એવું છે ને રડતા એની પાસે જઈએ કે મારે તો આવું થાય છે કે સારું કાંઈ નહીં, આપણે શું જરૂર છે, બધા કંઈ ઘણા દાડા એકાદશી કરીને કરશે, આપણે ના થાય તો કંઈ નહીં, મોરી વાત કરી નાખે. એટલે એવી મોરી વાત નહીં, ભજન કીર્તન કથા વાર્તાની અંદર થઈ જાય. એટલે કહેવાનું શું છે કે ભગવાન મળ્યા છે એટલે આપણે બધી અગવડો વેઠીને પણ, મુશ્કેલીઓ વેઠીને પણ ભગવાન ભજ્યા છે. કેટલાય માણસો તો તપ કરી નાખ્યા છે,
હાડકાં ગાળી નાખ્યા છે, આવા બધા દાખલાઓ કર્યા છે. તો અહીં સ્વામી કહે છે એ બધામાં એમને એમ કર્યું તો એ રહી ગયા, કારણ કે ભગવાન પ્રગટ ભગવાનને સંત મળ્યા નહીં તો નથી થયું. આપણે તો બે વસ્તુ મળી ગઈ, બીજી મારા સાક્ષાત એમનો જન્મ અને જોગી મારા જેવા ગુરુ મળ્યા, એટલે ભગવાન સંત બે મળ્યા છે. શું ન થાય એ દેહ કરીને ભજને થાય, ઉપવાસે થાય, કથા વાર્તા થાય, ભજન થાય, બધું થઈ. હમણાં જેમ કિરીટભાઈ કહ્યું, ઘરનો પ્રશ્ન છે. દરેકના ઘરમાં કંઈક આવું રહે છે, હોય છે, આવે છે, અને એની અંદરથી આપણા બાળકો અને યુવાનોની કઈ પરિસ્થિતિ થઈ છે એ પણ આપણે બધા જોઈએ છીએ. એટલે આજે વિજ્ઞાન જે વધ્યું છે એને આપણે વધાવીએ છીએ કે સારું છે, એમાં ખોટું નથી, પણ એ વિજ્ઞાને જેટલી સગવડો સુવિધાઓ આપણને આપી છે એથી આપણે સુખી થવા પ્રયત્ન પણ કરીએ છીએ. પણ એની સાથે સાથે વિજ્ઞાનથી આજે એટલું બધું ખરાબ પણ આપણને મળે છે. અશ્લીલ ચિત્રો, અશ્લીલ કેસેટો, અશ્લીલ ટીવી, બીજું ત્રીજું બધું જુઓ તો એની અંદર એ છે. એટલે એને રોકી શકાય એવું નથી. કાયદાથી નહીં રોકાય, કોઈથી નહીં રોકાય. માણસ જ પોતે માણસ બનશે તો એ સુધરી શકે એવું છે. માણસ જ્યાં સુધી પશુ જેવો રહેશે ત્યાં સુધી એ સુધરવાનું નથી. કારણ માણસને એમાં ઈચ્છા છે, પાછળ ગાંડો થઈ જાય છે. જોયા ને આપણે હમણાં છોકરાઓ કેટલા ગાંડા, બસ ચેન જોઈએ છે. એટલે ચેન શું તારા બાપાને પૂછ, દાદાને પૂછ, કેટલું ચેન કર્યું એમને. એનો વિચાર કરે કે આપણા વડવાઓ, આપણા બધા જે આદર્શો આપણા આપણા ભારતના જે સંસ્કારો, એના વિચારો કરો. આ તો અત્યારે ચેનની વાત કરે. ચેનમાં તો બીજું શું થાય? સારા લુગડા પહેરવા, નાચ ગાન કરવું, દારૂના બાટલા પીવા, ખોટા પેપર લખી અને પૈસાને બધું ધૂળ ધાની પાણી થઈ જાય. આ ચેન કહેવાય? ચેન નથી, એને વિનાશનો માર્ગ છે. એ માર્ગે જેટલા ચાલીશું એટલા આપણે બધા ડૂબવાના છે. એટલા માટે જ આપણા શાસ્ત્રોએ આપણે રોકે છે, મહાન પુરુષો આપણે રોકે છે કે આપણો માર્ગ ભગવાનનો માર્ગ છે, ધર્મનો છે, આધ્યાત્મિક માર્ગ છે. એટલે વિજ્ઞાને એ બધું કર્યું છે ખરું, પણ એવો માર્ગ એમને બતાવ્યો નથી. વેગ આવ્યો પણ માર્ગ નહીં. આપણા શાસ્ત્રોએ, આપણા મનુષ્યોએ આપણને માર્ગ આપ્યો છે, દિશા બતાવી દીધી છે કે આ દિશા આપણે માટે સાચી છે. જેમ પ્લેનવાળો ઉડે છે તો પ્લેનને પહેલેથી દિશા આપવામાં આવે છે એક પાયલોટને, તો એ દિશા ઉપર એ જાય, કાંટો મૂકી દીધો. એવી રીતે આપણે પણ આ શાસ્ત્રોની જે માર્ગ આપ્યો છે, વેગ મળે છે કે બહુ સારું બધું સુવિધાઓ, બધી સુવિધાઓ પડી છે, પણ એની અંદરનું જે મુખ્ય તત્વ જે જોઈએ છે તત્વ નથી. આપણે એને ખોઈએ છીએ અને એનાથી દૂર જઈએ છીએ. જે આધ્યાત્મિકતા, જે આપણા સંસ્કારો, જે આપણો આવો મહાન ભગવાન રામ કૃષ્ણ બધા આવી ગયા, ગીતા, ભાગવત, રામાયણ ગ્રંથો, ભગવાન સ્વામિનારાયણ વચનામત આપ્યા કે આપણું જીવન એકદમ ચેન્જ કરવાનું છે. વિચારોની જે વાત કરી ભાઈ કે વિચારો આપણા બદલી નાખવાના છે. ચેન્જ મોટામાં મોટો એ જ કરવાનો છે. અત્યારના જમાનામાં અંદર બધું સારું લાગશે પણ ઝેર. ગુણાત્યાન સ્વામી એક વાત કરી કે ઝેરના લાડવા ખાતા સારા લાગે. લાડુ એવા સરસ બનાવ્યા હોય, ઘી પેલું તેલ, એલચી બેલચી નાખીને ફર્સ્ટ ક્લાસ રીતે બનાવ્યા હોય. એક ખવાય તો બે ખવાય, ને બે ખવાય તો ચાર ખવાય, એવા સરસ બનાવ્યા હોય. અને હોંશે હોંશે ખાઈએ ખરા કે ચાલો બહુ સારા લાગે, સ્વાદિષ્ટ લાગે છે. બેને બેને ચારને ચાર આઠ ખાઈ જાય એવી એની અંદરનો સ્વાદિષ્ટ આપણને લાગે. પણ પછી જેમ અંદર ગયા અને જ્યારે એ બધી ક્રિયાઓ અંદર થવા માંડી, પછી શું એમાં ઝેર જે નાખ્યું છે, ઝેરનું આખા શરીરમાં પ્રસારણ થાય. અને પ્રસારણ થાય એટલે પછી શું થાય? ખલાસ, આપણું જીવન જ ખલાસ થયું. દેહ પછી પડે જ, ઝેરથી માણસ મરવાનો છે. એમ અત્યારે આ બધું આપણને લાગે છે સારું, પણ જો ઊંડો વિચાર કરીએ તો એ આપણે વ્યવહાર કરવો છે, સંસાર કરવો છે, નોકરી ધંધો વ્યવસાય જે છે, રાજકીય સામાજિક કાર્યો છે, ધાર્મિક કાર્યો બધા કરવાના વાત છે. પણ એની સાથે આપણે જે આધ્યાત્મિક વિચારો છે એ આપણે મેળવવાના છે.
કે આપણે જીવન કેવું બનાવવું છે કે જે જીવનથી આપણા જીવનથી બીજાને શાંતિ થાય, આપણા વિચારોથી બીજાને સારો લાભ થાય, દુનિયાનો થાય, દેશને લાભ થાય, સમાજને લાભ થાય, એવું આપણું જીવન. જે આપણે મહાન પુરુષો આચાર્યો જીવન જીવ્યા છે એ કેવી રીતનું કે લોકોને શાંતિ મળે, લોકોને સારી રીતે પોતાના સંસાર વ્યવહારના કાર્યો કરી શકે એવી રીતનો એમના જીવનમાંથી પ્રેરણા મળે. અને એ જીવન સાચું છે. આજનું જીવન છે એ નકલી છે, એમાં કોઈ લાભ થતો નથી, પણ આનંદ એક જાતનો મસ્તી, બસ દારૂ પીધો એટલે ગલતાન. હવે એ નહીં ઘરના, નહીં ઘાટના, નહીં કોઈ જાતના સમાજના અને રાષ્ટ્રના કંઈ રહેતા નથી. એટલે રાષ્ટ્રને માટે પણ મોટું જોખમ થશે જો આવું બધું થશે તો. એટલે બધાએ જાગૃત થવાનું છે. એટલા જ માટે આપણે કહ્યું કે ભાઈ ઉત્તિષ્ઠ જાગ્રત પ્રાપ્ય વરાણ છે. આપણને જે ઉપનિષદની વાત કરે છે કે ભાઈ ઉઠો, ઉષ્ટિષ્ઠ એટલે ઉઠ. હવે ઉઠાડે છે ને સાથે સાથે એમ નથી કે ઉઠ એટલે ઊભો રહેવાનું નથી, ઉઠ એટલે ઊભો રહ્યો પછી આમ. પણ ઉઠવાનું એટલા માટે કે જેને ઉઠવાનું એટલે મારે બસ આમાં ઊભું રહેવાનું થાય. ઉષ્ટિષ્ઠ જાગ્રત, પાછો જાગ્રત કરવાની વાત કરે. જાગ્રત એટલે તું તારા આત્માની ખોજ કર, તારું જીવન સુંદર કેમ બને એની તું તપાસ કર. કારણ કે આપણે એવા બનવું છે કે જેથી કરીને અનેકને લાભ થાય, વસ્તુ પ્રેરણા મળે એવી જાતનું જીવન. હમણાં જેમ વાત કરી બધી આપણે કે વિવેકાનંદ સ્વામીની વાત કરી, ગાંધીજીની વાત કરી, એમ બધા મહાન સંતો આપણા થઈ ગયા. એમના જીવનમાં જુઓ તો કેટલી પ્રેરણાઓ એમાંથી મળે છે આપણને. હવે એ પ્રેરણાઓને મૂકીને આવી ધમાલિયાની પ્રેરણાઓ લેવાની, ધમાલ ધમાલ ધમાલ, બીજું કાંઈ નહીં. અને એને આનંદ પાછો લેવાનો. પણ એનાથી તો જીવન ખરાબ થાય છે. તો આપણે એ પ્રેરણાઓને વિચારો જે આપણા શુદ્ધ મળે છે એમાંથી જો આપણું જીવન થશે તો આપણે સુખ્યાત થવા છે અને સારું થવા છે. તો એવી રીતે ભગવાન શ્રીજી મહારાજ પધાર્યા, એમના સંતો 500 પધાર્યા, એમને આપણને જીવનમાં એવું જીવન જીવ્યા કે એના જીવનમાંથી પ્રેરણા, એને કંઈ વાત કરવી ના પડે. એ વાત ના કરે, એમાં એમનું જીવન જે જીવે છે એ જ એમનું એ છે. વિવેકાનંદ રામકૃષ્ણ પરમહંસને પૂછ્યું કે તમારું શું સંદેશ છે? કે મારું જીવન એ સંદેશ, જાઓ એમાંથી પ્રેરણા લઈ લો. કંઈ ઉપદેશ આપવાનો નથી, કંઈ નથી એમાંથી. પણ એ આપણે જોવું નથી. અત્યારે સિનેમા નાટકને ગુલતાન બની જવાનું. વાળ બરોબર કરે, તા છે, પેલો છે, પેલા બીજા છોકરાને ગળી નાખ્યો કે ગાંડા જેવો છે. કંઈ તને ખબર નથી કે દુનિયા અત્યારે કેવી છે, વટને ફટને પટ્યા બટ્યા ટટ્યા બધું કરવા પડે. હવે એ જીવન માન્યું છે. મંદિરમાં જવું, માળા ફેરવવી, આપણે વ્યસનો ન કરવા, લોકોને મદદ કરવી, લોકોની સેવા કરવી, એવો વિચાર કંઈ નથી આવતો. પણ બસ પોતાનું જીવન બધા, જીવન બરબાદ, પૈસા બરબાદ, જિંદગી બરબાદ અને કુટુંબ બરબાદ, બધું જ એમાં બરબાદ થાય એવું. એને સારો વિચાર, એટલે સારો વિચાર જ્યાંથી મળે છે એ જ આપણા માટેનું ધ્યેય છે. અત્યાર સુધી જે કંઈ આપણે જોયું છે એમાં જેનેથી સારું મળે છે એ જ આપણે જો જીવનમાં રાખીએ તો એવા આપણા ધર્મની અંદર મહાન મહાન સંતો ભક્તો થયા છે, સમાજમાં પણ થયા છે, રાષ્ટ્રમાં પણ થયા છે. દરેકમાં સારા માણસ છે જ, એની જ પ્રેરણા લેવાની છે. પણ જે આવા પછી ગુંડાગીરી કરતા હોય, એના બધા લોકોને હેરાન પરેશાન કરતા હોય, એની એમાંથી પ્રેરણા લેવાય? એ તો દુઃખની વસ્તુ છે. એટલે સત્ય એ સત્ય છે અને સત્યને માર્ગે ચાલવું. જીવનમાં દયા જોઈએ, દયા ધર્મ કો મૂળ હે. બધા ઉપર દયા રાખવી. જીવ પ્રાણી માત્ર ઉપર આપણે તો શાસ્ત્રો હોય, જીવોને પણ ખોટી રીતે મારવા નહીં, એને જીવવા દો. આપણે એને જીવન, આપણે આપણું જીવન શું છે માણસનું, કે આપણે જીવીએ ને બીજા પણ જીવે, એ આપણો ધ્યેય હોવો જોઈએ. આ તો બીજા મરે તો ભલે મરે, પણ હું તો જીવી, પણ તું જીવીશ તો એકલો શું કરવાનો છે? તારે મરવાનું છે. એટલે બધાને આપણે જો સહકાર આપીએ તો એમાંથી આપણો પણ સહકાર મળી રહે છે. એવા વિચારો આપણને આપણા શાસ્ત્રો, એટલે અત્યારે બધું વાંચો, અભ્યાસ માટેનું જ વાંચો, અભ્યાસમાંથી જેવો લાભ થતો હોય એવું જે સાહિત્ય વાંચો, એવી રીતનું જે કંઈ તમને વિજ્ઞાનથી મળતું હોય એમાંય પણ તમે કરો. એમાં સારા ક્લાસીસ આવતા હોય, બીજું ત્રીજું આવતા હોય. પણ આજે મનને આપણે વિવેક જ નથી. એટલે વિવેક નથી એટલે અશ્લીલ પહેલું જોઈએ, વાંચવાનું રહી જાય. ધંધાવાળો ધંધાની વસ્તુ જુએ, જે જેને યોગ્ય છે જુએ,
એમાં કંઈ બાદ નથી. ધર્મની વાતો આવે છે, ધર્મની વાતો વાંચો, એમાંથી કંઈ પ્રયાસ કરો. પણ માણસને એ છે કે બધું જ મૂકીને પેલું જ જુએ છે અને કરે છે. વિવેક નથી એને, કે સારું શું ને નરસું. જ્યાં સુધી વિવેક નહીં આવે ત્યાંથી સારા વિચારો ન. વિવેક આપે કોણ? ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે સત્સંગ કરતાં કરતાં વિવેક આવે છે. સત્સંગ એટલે સત્પુરુષો, જે મહાન, જે પોતે સાચું જીવન જીવી રહ્યા છે, કે જેમાંથી પ્રેરણા મળે, એના થકી, એના સમાગમથી, એના વિચારોથી આપણામાં વિવેક આવે છે. સાચું શું ને ખોટું શું, ખરાબ શું ને ખરાબ, ધર્મ ને અધર્મ શું છે એને ખ્યાલ આપણને આવે. એનું નામ વિવેક. વિવેક એટલે આવો પધારો બેહાડો એ તો આપણો બાહ્ય વિવેક છે ને રાખવો પણ જોઈએ. પણ એ વિવેકથી આપણે ઊંડું જ્ઞાન નહીં થાય કે આપણે કઈ જાતનું જીવન જીવવું જોઈએ, આપણી લાઈફ એટલે આપણું જીવન કેવી રીતે બનાવવું જોઈએ. એ જ્યારે આવા સાચા માણસો, સાચા પુરુષો મળે, એના સમાગમથી જ આપણની વાત બની જાય, એમાંથી જ આપણું જીવન સારું બની જાય. અને એ રીતે વિવેક બતાવ્યો છે. તો એ વિવેક સાથે બધું બોલવું, ચાલવું, બેસવું, ઉઠવું, કામ કરો, અભ્યાસ કરો, નોકરી કરો, ધંધો કરો, વ્યવસાય કરો, સમાજ સેવક થાઓ, રાષ્ટ્ર સેવક થાઓ, ભગવાનના ભક્તો. પણ આ જ વિચાર આપણે હોવો જોઈએ. એ જ વસ્તુ છે કે આપણે સારા થવું છે. સારા એટલે આપણે બહુ પટ્ટિયા પાડીને પણ એ સારા કહેવાય નહીં. એમાં અત્યારે કહેવાય સારા છે, અપ ટુ ડેટ બધું એવું. એટલે એ ત્યાં વાળ વધારે છે એટલે કંઈ એમાં મળે છે તને તો સારું ના મળે. એમાં મળે તો જરૂર તમારે કમાણી કરવી, પણ હાવ ખોટે ખોટું એમાં પછી તેલ નાખવાનું, પાડવાનું, આમ વળવાનું, તેમ કરવાનું, અડધો કલાક તો એમાં જાય. પટ્ટિયા પાડવામાં, ડ્રેસ પહેરવાની અંદર થાય. અને પાછા 25,000 ડ્રેસ હોય એટલે બાથરૂમની અંદર જઈને પછી નીકળે ને પછી કયો જાતનો મારે ડ્રેસ પહેરવો કે હું સારો દેખાઉં, એવો ટાપ ટીપ કરીને 1 કલાક સુધી વિચાર કરીને હોમાંથી એક નક્કી કરીને પહેરીને આવે. પછી બહાર જાય તો કે એ મુફલીશ, આ શું તું પહેરીને આવ્યો? મૂડ ઉતરી ગયો. કલાક મહેનત કરીને, કલાક મહેનત કરી, પેલો મુફલીશ કહે. એટલે આવી દુનિયા છે અને દુનિયામાં આપણે આવા તમાશા કરીએ છીએ. કંઈ જરૂર નથી એની. તમને કપડાં પહેરવા જોઈએ. શરીર છે એને કપડાં પહેરવા માટે જોઈએ. તમે સારા કપડાં પહેરવા એનો કોઈ મહત્તા નથી. તમારું જે બધા હીરા થવાની વાત કરી, એમને હીરા એમ નહીં થવા, એ ખોટા હીરા છે. એની કોડીની કિંમત છે. સાચા હીરા જે બન્યા છે એની વાત છે. ભગવાનના ભક્તો બધા થઈ ગયા. કેટલા નાથ સરકારી બધા રાજા, મહાન મહાન ભક્તો, સંતો થયા, રાજ્યમાં થયા, સમાજમાં પણ થાય. એ બધા હીરા કહેવાય. કે જેને જગતને, જે પોતાના દેશ માટે ખપી ગયા, સમાજ માટે ખપી ગયા, પોતાના ધર્મના વિચારોથી પોતાની મુક્તિ મેળવી શક્યા. આ આપણે હીરા કહેવાય. એ હીરાને અનુકરણ આપણે કરવું જોઈએ. ખોટે ખોટા હીરા થવા માલ શું છે? એની કોડીની કિંમત, એની કિંમત ના, એ ફૂટા બધા. હીરો દેખાય સારો ચકચકા, પેલા સારો છે એના કરતાં એનો ચકચકાટ વધારે અરે બધું આમ લાટા રંગ કરે ને એટલે લોકોને લાગે વાહ 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 વાહ. પછી નાટા રંગની અંદર કશું છે જ નહીં. માટે આપણે પાછા વળવું. અત્યારથી તમારો જીવનની અંદર, અત્યારથી જો તમે જેમ સારા વિચારો લાવશો એમ તમારું જીવન હીરો બનશે. તમે સારા ભગવાનના ભક્ત બની શકશો. સમાજ સેવા સારા થઈ શકશો. રાષ્ટ્રના પણ સેવા તમે સારી કરી શકશો. અને ભગવાનની ભક્તિ કરીને આત્માનું કલ્યાણ કરી શકશો. તો આપણા એ વિચારો છે એને સમજ. એટલે સારા પુસ્તકો, એટલે આપણા જે ધાર્મિક પુસ્તકો છે એનું વાંચન કરો. તમારા અભ્યાસની સાથે એ કરો. વેપાર કરતા હોય તો પણ એની અંદર ધાર્મિક પુસ્તકો, મંદિર છે, કથા છે, પાઠ પૂજા છે, એ કરો. એમાંથી સારા વિચારો સારું. તમારા ધંધામાંય શાંતિ આવે છે. કોઈ પણ કાર્ય તમે કરો એમાં પહેલાં ભગવાન આગળ સૌથી એ જ છે. કારણ કે એ દિશા છે આપણી. એની અંદર જો આપણી વૃત્તિ રહેશે તો નીતિથી ધંધો પણ થશે. નકર નીતિ વગરનો ધંધો એ પાછો એવો થશે. કારણ કે પહેલેથી મૂળમાંથી જ એ ખરાબ થઈ ગયું છે. કુસંગને માટે મહારાજે ખૂબ આગ્રહથી કહ્યું છે, ક્યારેય નહીં. એટલે ગમે ત્યાં જયા હોય, દેશભરમાં ગમે તે કામ કરતા હોય, ગમે તે પ્રસંગો હોય, તો પણ કુસંગ ન કરવો. એ પોતાના નિયમ છે, ધર્મ છે, આજ્ઞા છે, ઉપાસના છે, સત્સંગ છે, તિલક ચાંદલો છે, ખાવા પીવાની વસ્તુઓ છે, આ બધાની અંદર કુસંગ નડે છે આપણને. એટલે એ માટે મારે કે આ બધા જ પ્રસંગોમાં ગમે ત્યારે પડે, જો કુસંગનો યોગ થાય તો આ બધા નિયમો આપણા નકામા થઈ જાય. એટલે મહારાજે આપણને ભારપૂર્વક કહ્યું કે ક્યારેય કુસંગ ન કરવો. આવા તો ઘણા આ સંવાદો તો આપણે કર્યા છે અને જોયા છે. અને ઘણા ઠેકાણે આપણે પ્રસંગો પણ જોયા છે કે જરાક સ્વામી કહે છે
કુસંગનો પાસ અડી ગયો, એના કુસંગીની સાથે ઘડીક બેઠા અને જરા વાત સાંભળીએ તો પણ આપણું મન ફરી જાય. કેટલીક વખત આપણને એમ હોય છે કે હું તો બહુ જ મક્કમ છે, મારી નિષ્ઠા, મારી સમજણ, મારે જેવું માળા ફેરવું છું, પૂજા કરું છું, તિલક કરું છું, મંદિરમાં જાઉં છું, આ બધું હું બરાબર કરું છું, એટલે મને કંઈ કોઈ જાતનું થાય એમ નથી. પણ જ્યારે આપણે જોઈએ છીએ કે આવા ઘણા પ્રસંગોમાં આવી દ્રઢતાવાળા માણસોનું મન ફરી જાય છે અને એ કુસંગે ચડી જાય છે, એમાં બરબાદ થઈ જાય છે. પૈસે, ટકે, સમૃદ્ધિથી, આબરૂથી બધી રીતે થઈ જાય છે. આવા આપણે ઘણા દાખલા વાંચીએ છીએ, જોઈએ છીએ, સમજીએ છીએ, પણ સમય આવે મિયાં ફસકું થવાય છે. એમ તે ઘડે પેલાનું થઈ જાય, અરે ભાઈ ગમે તે હોય, પણ જ્યારે આપણે આપણા નિયમોની અંદર દ્રઢતા રાખવી છે તો કોઈ ગમે એટલી સારી વસ્તુ આપણને આપે તો નહીં જોઈએ, કુસંગ વસ્તુ લેવા દેવી નહીં. કારણ કે એ આપણા કુસંગને પાળવા માટેની વાત શું છે. એ લાલચો આપે, આપણને ફાયદા બતાવે, આપણને કંઈક બીજી રીતે પણ આ કરે, પણ એને મૂળ વસ્તુ છે કે તમે સત્સંગમાંથી પડો. તમારો સત્સંગ ન રહે એ માટે આ બધા પ્રયત્નો હોય છે. આજે દુનિયાને મહારાજે કહ્યું કે આ સત્સંગ કોઈને ગમતો નથી. મેં કહ્યું કે સત્સંગ કોઈને ગમતો જ નથી, કારણ કે આ નિયમ પાળવું પડે, બરાબર રીતે આપણે મહારાજને પાઠ, પૂજા, સેવા બધું કરવું પડે, એ કોઈને નથી. આપણા કુટુંબીઓને પણ ગમતો નથી. કુટુંબીઓને પણ થાય કે ના આ સત્સંગ શું કરો છો, આખો દાડો મંદિરમાં, બીજામાં, ત્રીજામાં, સત્સંગમાં જવું, પાઠમાં જવું, મંડળમાં જવું અને આ બધું કરવું એ શું છે. કારણ એમને પણ ગમતો નથી. સ્વામી કંઈ સગા સ્નેહીઓને પણ ગમતો નથી. બધાએ તમને અંતરાય કરે છે કે તમે ના જશો, મંડળમાં ના જશો, આમ ના કરો, તેમ કરશો, એ આપણું કામ નથી. ખરેખર રાજાના માણસને ગમતો નથી. બીજા માણસો જે છે એને કોઈને ગમતો છે. સત્સંગ એક જીવને ગમે છે. ઇન્દ્રિયો અંતસ્કરણને પણ ગમતો નથી. આપણી ઇન્દ્રિયો છે ને એને નથી ગમતો. આંખે જોવાનું સંયમ હોય, પણ જ્યારે ટીવી ઉપર બેઠા હોય તો કંઈ વિવેક રહે નહીં. કારણ કે તરત જ આપણી ઇન્દ્રિય છે ખેંચાઈ જશે એની અંદર. તમે બહુ મક્કમ રાખે, નથી જોવાનું, આંખ મૂકીને બેઠા હોય ને તો એ જરાક સરસ ચિત્ર આવી ગયું, વાહ ફાઇન છે, આ તો જોવા જેવું છે, જરાક એને આમ થઈ ગયું, એ આપણે સંયમ ન રહ્યો અને એનાથી ઘણા અનર્થો જોવાથી પણ થાય છે. આપણે એમ ના કે જોવાથી શું થાય, આપણે મક્કમ છે કે આપણે જોઈશું કદાચ તો કંઈ શું આપણામાં પહેરી જાય, પણ પેસી જાય છે. તમે જોયું એટલામાં થાય છે. કેટલાક ઝેર એવા હોય છે કે આપણે ખાઈએ તો મરી જઈએ. કેટલાક ઝેર છે એને આમ તમે અડો એટલે તમને ઝેર ચડી જાય. કેટલાક ઝેર છે એને સ્પર્શ કરો તો પણ આપણું એ થઈ જાય. કેટલાક ઝેરને તમે આમ જુઓ ને તોય ઝેર ચડે છે. આવા બધા પણ ઝેર છે અને એ બાબત બધા લોકો જોવે છે. જોવાથી જ તમને બીજું કંઈ નહીં. અને જોવાથી જો આપણે વાત જાણીએ કરીએ, અત્યારે જે ટીવી આવે છે, ઈમેલ આવે છે, બીજું એ તે આવે છે, ખાવાનું પીવાનું બધું જે સાંભળ્યું જોયું એટલે તરત વિચાર કરવા જેવું છે. ભાઈબંધ દોસ્તાર મળે, હમણાં હું આવી ગયા ને બધા કે કોણ ભગવાન ક્યાં છે, કોણ જાણે છે, ભગવાનને શી ખબર પડે. આપણે ભગવાન કંઈ જોવે છે? ભગવાનની દૃષ્ટિ આખા અનંત બ્રહ્માંડમાં વસેલી છે. કણે કણની અંદર આ પૃથ્વીના જેટલા કણ છે, રજકણ, એ બધામાં એનો વાસ છે. આપણા શાસ્ત્રો કહે છે કે ભગવાન સર્વમાં વાસ થઈને રહેલા, સર્વમાં રહેલા. ઝાડ છે, પાન છે, પર્વત છે, પશુ છે, પંખી છે, ઝાડ પાન બધું જ જોવે છે ભગવાન. અને એની માટે દ્રષ્ટાંત સ્વામી આપતા હતા કે 2 વિદ્યાર્થીઓ હતા. પછી એના શિક્ષકે એને કહ્યું કે હું તને ફળ આપું છું, તે તો કોઈ માણસ ન જુએ એવી રીતે ખાજો. 2 છોકરા નીકળી પડ્યા. એટલે એ બધા આમ ફરતા જો એક ખૂણો હતો કે માણસ કોઈ અવર જવર કશું જ નહીં, ત્યાં આગળ એ પહોંચી ગયો. એટલે એને ત્યાં બેઠો. બીજો છે એ પણ એ રીતે ગયો. પણ
પેલાને વિચાર આવ્યો કે અહીં તો ક્યાં ભગવાન છે, કોઈ જોતું માણસ જ નથી તો ભગવાન ક્યાંથી હોય. એને ખાઈ લીધું. પેલા એને જ ખાધું. એને થયું કે ના, મને કોઈક જુએ છે. એને એવી દ્રઢતા હતી, પાકું હતું કે કોઈ નથી પણ જોતું, પણ ભગવાન તો જુએ છે. કારણ કે ભગવાનનો વાસ બધે છે. આપણામાં છે, પશુ છે, પંખી છે, ઝાડ છે, પાન છે. એ રૂમની અંદર જે જીવજંતુ ઉડતા હોય એમાંય પણ વાસ છે. કીડી મકોડીની અંદર પણ ભગવાનનો વાસ છે. આ જો આપણને બરાબર સમજાયું હોય તો કોઈ દાડો વિચાર ના હોય કે આ હું ખોટું કરું. અગર ગમે એટલા પૈસાનો લાભ થતો હોય તો એ ના કરે. આજે માણસ છે તમને લલચાવીને તમારે પાડવા છે. દારૂ તમે ના પીતા હોય તો પણ તમારા માટે બાટલી ધરી દે, પપ્પા ફ્રી ઓફ ચાર્જ. સિનેમાની ટિકિટ તમારા માટે લઈને ઊભો રહે કે લો આ તમે ખાસ ભાઈ, અને અત્યારે એવો સરસ શો એકદમ છે અને બહુ જોયા જેવો છે ને, ટિકિટ તમારા માટે લઈને જ આવ્યો છે, ચાલો જઈએ. પેલો એક મફત મળે છે, પણ મફત નહીં, પણ આપણું જીવ લેવાની વાત છે. પણ ઉપડી જઈએ છીએ ગમે મક્કમ હોય તો, પણ એ વસ્તુ એવી છે એમાં થઈ જાય. તો સ્વામી કહે છે આ પ્રમાણે આપણે કુસંગ લાગતા વાર લાગતી નથી. અને એ કુસંગ થઈ જાય એટલે આપણું પતન થઈ જાય. કારણ કે આપણા નિયમ ધર્મોથી પડ્યા, આપણા પ્રમાણિકમાંથી પડી ગયા, આપણા જે કંઈ સત્સંગ છે, કથા વાર્તા ભજન છે એમાંથી પડી ગયા, મંદિરે જવાનું ભૂલી ગયા, બીજું બધું ભૂલી જ જવાય. પછી ક્યાં ત્યાં જાય બધા. એટલે થોડું પણ એમાં બેસો એવું તરત જુગારમાં બેહો તો જુઓ, જુગારિયા હોય છે ને બધા રમતા હોય, એ અંદરના જ હોય, બધા જુદા ના હોય. પછી અહીંયા પેલો જીતે, પેલો હારે, પેલો જીતે, આમ આવે, બધા પેલો આવે. તો આપણે જરાક વાત જોઈએ એટલે થાય કે મારું અને આવે છે તો મને કેમ ના આવે. એટલે આપણે મૂકવા માંડીએ. તો આ જોયું, સાંભળ્યું, દેખ્યું એમાં ચડ્યું ને તે ગજવામાં હોય એટલે બધા 50-200 જતા રહે. અને અમેરિકામાં કેશિનામાં જાઓ તમે તો ગજવામાં 1000 પાઉન્ડ લઈને ગયા, $1000 લઈને ગયા, 2000, 5000, 10,000 બધા ત્યાં મૂકીને આવો. કે મારે એમાં કાંઈ જ પૈસો ખર્ચવો નથી. અમારો તો અનુભવ છે. આપણા જેવા છોકરાઓ અમેરિકામાં મારી જોડે ફરતા 10-15 બધા હતા અને બધા સત્સંગી અને બહુ સારા નિષ્ઠાન, પછી બધું સારું હતું. ત્યાં પછી ત્યાં લાસ વેગાસ મોટું શહેર છે, બધું જ ત્યાં આગળ કેશિનો એટલે જુગારખાનું, જગજગાટ બધી, આખું શહેર તમારા લાગે. અને તમારે જોવાનું મન થાય તો એવા એને થયું કે આ લાસ વેગાસ નગરી ગયા છે, લાવો જોઈ આવીએ. મને પૂછ્યું કે તમે સ્વામી અમે જોવા જઈએ. મેં કહ્યું જજો ખરા, તમે કદાચ આંટો મારવો હોય તો જઈ આવો, પણ કેશિનાની અંદર બેસશો નહીં, એમાં જશો નહીં તમે. એટલી દ્રઢતા તમે રાખજો. તો કે ના સ્વામી અમારે એમાં જવું નથી ને અમે રમવાનું નહીં, કશું જ નહીં કહ્યું. બહુ સારું, તો જાઓ. ગયા અને ગયા પછી શહેર જોયું ને આમ બધું જોયું ને એટલી બધું જગજગાટ ને બીજું ત્રીજું આકર્ષણ ને બધું જોઈ. અને પછી જોયું કે હવે આટલે બધે આવ્યા છે, બધું જોયું છે, પણ હવે અંદર કેવું છે જાઉં જોઈ આવીએ. એમાં ક્યાં આપણે જવાનું? તે અંદર જોવા ગયા. તો અંદર જાય તો ફસાય ને, કારણ કે એને જગજગાટ કર્યો છે. એ કંઈ અમથો ખર્ચો કરતો છે? એ ખર્ચા કરે છે એ કંઈ અમથો દેખાડવા માટે લોકોને, એમાંથી પૈસા કમાવે છે. અને એટલી બધી સગવડો એ લોકો આપે છે કે તમારી ટિકિટ પહેલેથી નક્કી થઈ જાય, અને એની તમને પ્લેનની ટિકિટ પણ થઈ જાય. ત્યાંથી આવે મોટરમાં લઈ જાય, ત્યાં પછી રાખે, જમવા કરવાનું, નાસ્તા પાણી બધું તમને તૈયાર થઈ જાય. તમને કેટલું સરસ લાગે, કેટલું લાગે. અને પછી એને જે રમવાનું છે તે એ પછી 1 લાખ લાવ્યો, 2 લાખ લાવ્યો હોય, 50 લાખ લાવ્યો તો ત્યાં મૂકીને જ જાય. તો એને ખર્ચો પૂરો ભલે મફત કર્યો. આપણે જેને આપણે માટે કેટલી બધી ભાવના છે ને, એની ભાવના નથી, તમારા ખિસ્સા ખાલી કરવાની ભાવના છે. આપણે તો બહુ લલચાઈ જઈએ કે હો બિચારો આપણે માટે કેટલું આટલો બધો ખર્ચો કરે છે. એટલે એની ભાવના સાહેબ, એની ભાવના એવી નથી તમારા ખિસ્સા ખાલી થાય. એટલે ગયા છોકરા અંદર ગયા એટલે પછી પેલું ચાલતું હતું ને, જોતા રમતા હતા. એ જોતાં આમ થયું પેલો કે મારું આવે છે આની અંદર તો સારું છે. એટલે કોઈએ $15 મૂક્યા, કોઈએ 20 મૂક્યા, કોઈએ 25 મૂક્યા, 50 મૂક્યા, ખિસ્સામાં લઈને ગયા થાય એટલે મૂકતા ગયા. તે દરેક માણસનો સરેરાશ જોઈએ તો $25 મૂકીને આવ્યા. બસ 12 જણા. પછી એક રહી નહીં ગયો. હા, બધા પેલો પછી ખેંચે ને પેલો કરે, બસ બહુ સારું છે. એક જણે મૂક્યો ને એ હારી ગયો, પછી એમ ના કે આ નથી મૂકવા જેવું સારું.
પેલાના ગયા હોય ને તો આપણને કંઈ ના મૂકવા જોઈએ, અરે બહુ સરસ આવશે, આમાં નહીં યાદ બીજામાં આવશે, પણ આવશે તો ખરા. આવું બધું આ કુસંગ છે. એટલે આપણે બહુ સમજવાનું છે, જાણવાનું છે. સત્સંગ કરીએ છીએ, સત્સંગની વાતો કરીએ છીએ, આવા સંવાદો કરીએ છીએ, બધી વસ્તુનું જાણપણું પણ છે કે આમાંથી છે કે અગ્નિને અડી એટલે આપણે દાઝવાના જ છે, ઝેર પીએ એટલે મરવાના જ છે. આ બધી હકીકત છે, છતાં પણ આ બધું ઝેર સમજાતું નથી. ખાવા પીવાની અંદર બહાર જઈએ ને ત્યાં પણ ઝેર જ છે બધું. ત્યાં આગળ જે આપણે જોતા હોય બધું ઝેર જ જેવું છે, કારણ એ ઇન્દ્રિયોનો છે ગ્રહણ કરી લે છે અને ભાઈ અંદર ઘોટાળા આપણને થાય છે. ઘણાનું પતન થયું છે, હજારોનું પતન થયું છે આપણે જાય. એટલે મારે કે આપણે તો બહુ સાવધાની રાખવાની છે. સત્સંગ જે સાચવવો એ મોટું મુશ્કેલની વસ્તુ છે. પણ જે માણસ દૃઢતા કરી છે એ ન કરે. સુરા ખાચર આપણા મહારાજના વખતના હતા, જસદનમાં ગયા. જસદનના રાજાને એમ હતું કે આ સ્વામિનારાયણનો છે માટે એને નિયમ ધર્મથી પાળવો. એટલે સારામાં સારી રૂપાળી એક બૈરી હતી જેને વેશ્યાઓ જેવું કહીએ, એને રાત્રે મોકલી. પેલા અંદર સૂતા છે અને 12 વાગે જઈને પેલા એક બાઈનું ખખડાયું. એટલે પેલા સુરા કોણ છે તો કોઈ બોલ્યું નહીં. એટલે પછી બહુ પેલા એ ખખડાય એટલે પેલા કમાડ ખોલ્યું અને કમાડ ખોલ્યું એમાં નાટારંગ કરીને આવેલી આમ રૂપરૂને બજા. પછી એને એ તો જાણી ગયો, કારણ કે એને મારાની નિષ્ઠા હતી અને બહુ નિયમનો દળતા હતા. એટલે એને અને દરબાર હતા એટલે પોતાની તલવાર તો સાથે જ હોય. એટલે પેલા કહ્યું છે આ ખબરદાર જો અહીંથી આગળ પગ મૂક્યો છે ને મસ્તક ઉડી જશે. અહીં અમારી અંદરમાં પગ મૂક્યો છે તારું મસ્તક ઉડી જશે. તલવાર બતાવી દીધી, પેલી નાહી ગઈ. કેમ કે માણસ છે તે પાછું દરબારના તરફથી આ બધું રૂપ કમ્પાઉન્ડ થયેલું. આ કમ્પાઉન્ડો ચાલે છે ને એમ લોકો પૈસાની પછવાડે આવી રીતે તમને લલચાવ, આવી રીતે તમે ફસાઈ જાઓ છો. પણ સુરો ખાચર ન નમ્યા અને ન થયું. શ્રીજી મહારાજ ત્યાં ગઢડે ગયા, ઊભા થઈને બેઠા કે ખરેખર તમે મારા સાચા ભક્ત, ધન્ય છે તમને કે આવા પ્રસંગે તો ગમે તે હોય થાય, રાત છે, એકલા છે, ત્યાં કોઈ માણસ નથી, કોઈ વસ્તુ નથી, કોઈ નથી, કોણ જોવાનું છે એમ થઈ જાય. પણ એને કંઈ નહીં, કારણ મહારાજની મને આજ્ઞા છે કે મારાથી આ ન થાય. એવી રીતે આપણે સમજવું જોઈએ તો આપણો ધર્મ સચવાય, આપણા નિયમ સચવાય, આપણી ભક્તિ સચવાય. પણ ન સચવાય જો આવું ના જાણપણું રાખીએ તો. એટલે મહારાજે કહ્યું ક્યારેય કુસંગ કરવો નહીં. શ્રીજી મહારાજે વચનામતના પ્રથમના 18માં પણ વાત કરી. આ કુસંગ ક્યારેય ન કરવો એ વાત કરીને કહે છે કે ઘણા માણસને એમ કે આપણે તો બધું મજબૂત છે, ડર છે, આપણે ત્યાં જઈએ તો વાંધો નહીં, અને કદાચ જઈએ તો જોવામાં શું વાંધો છે એમ માનીને પછી જાય. 7 માળની હવેલી હોય, શ્રીજી મારે દ્રષ્ટાંત આપ્યું છે. 7 માળની હવેલી એટલે બધી સારી રીતે ત્યાં ડેકોરેશનવાળું હોય, એનું જે બધી નકશી બક્ષી સારું, અંદરની અંદર બધા ફર્નિચર બધા ગોઠવેલા હોય છે, તકતા બકતા જડેલા હોય છે, અને એ પ્રમાણે બધું ડેકોરેશન સુંદર છે. મંદિર જતાની સાથે આપણું મન ફરી જાય એવું બધું હોય. ફોટા બોટા બધા ગોઠવેલા હોય. આવી 7 માળની હવેલી, અને હવેલીની અંદર એક મોટો હોલ હોય, અને એ હોલની અંદર બધી રીતનું નાટારંગ ત્યાં ચાલતું હોય. માણસો બેઠા હોય. વિષય માણસ એને કહેવામાં આવ્યા છે કે એને વિષયમાં આસક્તિ છે એવા જ ત્યાં જઈને, જે નાટારંગમાં કોણ જાય એવા જ વિષય માનનારા હોય જ જાય. એટલે બધા વિષય બેઠા હોય. પછી બેસ્યાઓ થયકાર થતી હોય, બધી રીતના જલસા થતા હોય. દારૂનો બાટલો પડ્યો હોય, પેલો ઉઠાવીને પીવે, પેલો એને પાય, પેલો એને પાય, અને પેલા વેશ્યાઓ થઈ નાચતી હોય. એટલે પછી જ્યારે એક બાટલો પીએ એટલે પછી ચક્કર થાય કે ન થાય, પછી ભાન ભૂલે બધો. પછી એ ઊભો થઈને વેશ્યાના ગળામાં હાથ નાખીને એ નાચવા માંડે. અત્યારે ડિસ્કોમ થાય છે ને બધા કંઈ, ડિસ્કોમ જાય છે તે જુઓ છો ને તમે, બે જેવા ફરતો હોય, એમાંથી બધું થાય છે. એટલે મહારાજ કે પછી પેલો એની જોડે એ પણ નાચવા માંડે, ને એ બારી પેલા પછી બૈરાને પાઈને બૈરાનું પાછું વટલેલું ટેઠું એ પીવે અને બધું ચાલે. કારણ કે એમાં ખબર નથી પડતી કે હું કયા રસ્તે જયો, કે મહારાજ કે એવું બધું હોય. હવે એવા વખતમાં એ વાતાવરણની અંદર ગમે એવો દ્રઢતાવાળો હોય, મારે દારૂ પીવો જ નથી, ખોટી કલ્પે, અને પીધોય ના હોય, પહેલેથી સત્સંગના નિયમ એટલે પીધો પણ ના હોય, પીવો નથી એવો પણ નિશ્ચય હોય. ભાઈ એમને થયું કે જ્યારે આવું છે પેલા નહીં કે મેં કહ્યું ને કેશનો જોવા ગયા, જોવામાંથી ભાઈ અંદર બેઠા
એટલે કોઈને એમ થાય કે આમાં જવામાં આપણે શું વાંધો, જોવામાંથી કંઈ ઓછું કહી જાય. કેટલાકને આપણે જોવામાંથી કહ્યું છે, આપણું મન મક્કમ હોય તો કશું ના થાય. પણ મહારાજે કહ્યું છે ગમે એવા ધીરજવાળા હોય એની ધીરતા પણ જતી રહે છે. સૌભરી ઋષિ છે એને પોતે તપ કર્યું 60,000 વર્ષ સુધી, આટલા ગરા પાણી સુધી ન કર્યું, શરીર બધું માછલા ખાઈ ગયેલા, એવી બધી દશા થઈ ગઈ હાઉસ. અને પછી ત્યાં માછલો અંદર હોય ને એટલે એમનું જરા એકબીજા સ્ત્રી પુરુષનું મન એટલે માછલાની રીતે બધું જોયું. એ જોયું એમાંથી એમને વિચાર આવ્યો કે ચાલો આ સુખ તો રહી ગયું, આ તો લીધું જ નથી આપણે, આ તો કોઈ દુર્લભમાં દુર્લભ સુખ છે, ભગવાન કરતાં અધિક સુખ આ છે. એટલે તે ઘડી એવું થઈ જાય. એટલે એને એ તપ કરતાં નીકળ્યા બહાર અને બધે પછી ગયા. અને એમાંથી એમની પ્રતિષ્ઠા જતી રહી અને મૈથુનમાંથી એમને પણ પરણવાનું મન થયું અને બધી રીતે રાજાની કન્યાઓને પૈણ્યા અને લગ્ન થઈ ગયા અને બધું કામ થઈ ગયું. એટલે કહેવાનું ધીરજવાળો માણસ હોય, આવો તપ કરનાર માણસ છે તો એને ભગવાનની સાથે એકાગ્ર થાય એને માટે જ તપ કર્યું હોય તો પણ એને આવું થઈ ગયું છે. શાસ્ત્રોની વાતો છે, શાસ્ત્રોની વાતો ખોટી નથી, બનાવટ નથી, હકીકત વસ્તુ છે, આવું થાય છે. આપણે પણ જોઈએ છીએ આવું થાય છે. આપણે જ્યારે કેટલું વાંચીએ છીએ, જોઈએ છીએ, સાંભળીએ છીએ તો એ આપણે લબ્ધઈએ જ છે એની અંદર. પણ આ વસ્તુનો મક્કમતા આપણે એ રાખવાની કે શ્રીજી મહારાજને રાજી કરવા છે અને શ્રીજી મહારાજની આજ્ઞા પાડવી છે. તો સ્વામી કહે છે એવો ધીરજવાળો હોય, મક્કમતાવાળો હોય, પણ એ વાતાવરણમાં જાય એટલે થઈ જાય. દારૂડિયા બેઠા હોય એમાં તમે જાઓ તો તમે બાટલી પીતા થાઓ, જુગારીઓ પાસે જાઓ તમે થઈ જાય, આવા ભ્રષ્ટાચાર કરતા હોય તો પણ તમે એમાં લપ થઈ જાઓ. અને તમને યુક્તિ પ્રયુક્તિથી એ બધું એવું બતાવી દે ને એવું થઈ જાય તો તમે આખું ભાન ભૂલી જાઓ. અત્યારે તો એવી છે ને અમથું કંઈક તમારા ઉપર આમ કરી આપે એમાં તમારું ભાન ભૂલી જાઓ. ખરે એ માણસો એવા હોય છે કે તમને કઈ રીતે ફસાવવા, કેવી રીતે તમારી પાસે પૈસા પડાવવા, આ બધું છે. એટલે આ બધો કુસંગ છે, એને ઓળખી રાખો, જાણી રાખો અને દૃઢતા કરવી કે આ વસ્તુ મારાથી થાય નહીં. ઝેર છે એને ઝેર તમે જાણ્યું છે, હવે એ ઝેરને તમે સાંભળ્યું જ છે, હજુ એને કંઈ જોયું નથી, એનો સ્પર્શ કર્યો નથી, એનો અનુભવ નથી કર્યો, ખાધું નથી, તો પણ ઝેર શબ્દ સાંભળીએ છીએ ને ત્યાંથી જીવન એક થાય છે. ઝેર અડાય નહીં, જોવાય નહીં, કરાય નહીં, એવું થાય છે. કોઈક આપે એક 1,000, 2,000, 5,000 રૂપિયા આપું, આટલું ઝેર પી જાઓ, પીવો ખરા? કેમ? તેગડે નહીં થાય. પેલું પાર્ટીમાં જે હા લે તરત લાય ભાઈ બાટલી પી લેવું, પણ ત્યાં તરત માથું ધુનાવી દે છે કે સારું મરી જવાનું આ તો છે. એવું દ્રઢ થઈ ગયું છે. આ દ્રઢ થઈ ગયું છે કે ઝેર એ પીવાથી મરી જવાય છે. સિંહ ને વાઘ પાસે જવાની વાત કરે તો જઈએ ખરા કે ના લાવો જરા, કેમ છે આવો સેકન્ડ કરીએ, પણ એનાથી દૂર જ રહે કે નહીં, અડાય નહીં, જવાય નહીં, એની પાસે બેસાય નહીં, સંભળાય નહીં. એનું કેટલું બધું આપણને એનો અભાવ થયો, અહીં જીવમાંથી અભાવ થઈ ગયો છે. આપણે જોયું નથી એવું, પણ છતાં એ આપણને મારી નાખે છે એવું જોયું નથી, પણ છતાં આવો અભાવ થઈ ગયો છે. ઝેરનો અભાવ છે, ત્રણેય અવસ્થામાં અભાવ થઈ ગયો છે કે આ ન જ થાય, ગમે એટલું થાય તોય પણ એવો અભાવ આ સ્વામી કહે છે આપણે થવો જોઈએ. જગતનો અભાવ, પંચ વિષયનો અભાવ છે, આ બધા જે દોષોનો સ્વભાવ છે, વ્યસનોનો છે, એ બધો અભાવ એવો થવો જોઈએ કે આપણે માટે ઝેર છે. એટલે એને આપણે અડાય નહીં, જોવાય નહીં, સ્પર્શ થાય નહીં, એનો ભોગ થાય નહીં. આ બધી વસ્તુની દ્રઢતા જે છે એ આ કામ કરી શકે છે. કેમ ભગવાન શ્રીજી મહારાજ આવ્યા, એવા 500 સંતો થયા. હવે એમની આગળ પણ ઘણા આવા, પણ છતાંય મક્કમ રહ્યા. એમનો બ્રહ્માંડ સ્વામીની વાતો છે, બીજા સંતોની છે કે હવે બધાની અંદર છે. હરિભક્તોમાં કહ્યું એમ સુરા ખાચરની પણ વાત કરી. એટલે કહેવાનું શું છે કે આવા બધા પ્રસંગો છે, જોયા છે, માટે આપણે એમાં લલચાવવું નહીં. આપણે આવા સંવાદો કરીને દ્રઢતા આપણા જીવમાં કરવી જોઈએ. ખાલી બતાવવાનું નથી, જો લોકોને દેખાડવું નથી, પણ જીવમાંથી જ્યાં સુધી અભાવ ના થાય. એમ સ્વામી કહે છે બે વસ્તુનો નિશ્ચય બરાબર થવો જોઈએ. આ જગત એ ઝેર છે, જગત એ દુઃખદાયક છે, એમાંથી આપણને મોક્ષના માર્ગથી પડી જાય એવું જગત એવું છે. જગત એટલે પંચ વિષય, બીજું ત્રીજું જે બધું આખું જગત કહીએ તે બધું જગત છે. હવે એ આપણને જોઈએ એટલે એના માટે જો નક્કી થયું હોય કે આમાં કંઈ કરવા જેવું નથી, આથી નુકસાન છે, તો એ પણ નિશ્ચય બરાબર હોવો જોઈએ. તો ક્યારેય એમાં ફસાવાય નહીં. એવો ભગવાનના સ્વરૂપનો નિશ્ચય, એની વિશેની નિષ્ઠા, એમને આપેલા નિયમ ધર્મ બીજું ત્રીજું છે એ સુખદાય છે.
કલ્યાણ માટેનું છે, આનંદ છે ને એનાથી મોક્ષ થશે. અને આપણા સંસાર વ્યવહારની અંદર ગમે ત્યાં આપણે આવીશું તો પણ શાંતિ કરનારું આ ભગવાનનો આશરો અને ભજન છે. ભગવાન સર્વત્ર છે, બધે છે એમ સમજીને જો વર્તીએ તો એનો નિશ્ચય પણ દ્રઢ હોવો જોઈએ. એમાંય ડગમગાટ નહીં. આ ડગમગાટ થઈ જાય એનું દશા થાય, પણ એ સાચી જ વસ્તુ છે. એ નથી ક્યાંય નહીં, બધે છે અને બધે જુએ છે ને આપણને એમને વાત તો એ નિષ્ઠા પણ બરાબર જોઈએ. તો સ્વામી કહે છે આ વસ્તુનો અભાવ થાય અને પેલી વસ્તુમાં પ્રેમ થાય. કારણ બેની ખબર તો કરીએ કે આમાં સુખ છે ને આમાં દુઃખ છે, આ જગતનું છે દુઃખ જ છે. એટલે એમ સમજાઈ જાય તો વાંધો ના. પણ એ યથાર્થ નિશ્ચય થવો જોઈએ. જેમ વાઘનો, સિંહનો, ઝેરનો મેં વાત કરીને એ યથાર્થ નિશ્ચય છે કે એને અડાય નહીં, જોવાય નહીં, ખવાય નહીં, પીવાય નહીં, નક્કી તો એને અડતા જ નથી, જોતા નથી કે નિશ્ચય થયો એટલે ખોટું છે. સાચા ભગવાન છે, સંત છે, એનો પણ એટલો નિશ્ચય હોવો જોઈએ કે આ પણ સાચી વસ્તુ છે, એ મુકાય નહીં, એને બરાબર પાલન કરવું જોઈએ, એને બરાબર રાખવી જોઈએ. તો સ્વામી કહે છે બધું જોઈએ. આજે આપણે પૈસો છે, પૈસાને આપણે સમજીએ છીએ, પૈસામાંથી રૂપિયો હોય તો કયો લઈએ? પૈસાની કિંમત જ ના. એક પૈસામાં શું માતા? રૂપિયો તો 100 પૈસા આવે. કેટલા આવે? 100 પૈસા. એટલે એને પકડી લઈને લઈએ કે ના લઈએ? પેલો પૈસો છે એ નાનું છે ને એ નાનું છે, બે છે, પણ આ છે એની કિંમત ના કહેવાય, પેલાની કિંમત કહેવાય. પછી સોનામાં લઈએ તો 1 તોલાના 6000. તમે તો બધા જાણતા હશે, 6000 એ બધા થાય. તો રૂપિયાને પછી મૂકી દે કે ના મૂકી દે? જ્ઞાન થયું વધારે આપણને કે જ્ઞાનમાં થયું કે આ પૈસા કરતાં આ વધારે સુખવાળું છે, એના કરતાં સોનામાં વધારે છે, એના કરતાં બીજું વધારે છે. તો એ વસ્તુ લેવાને માટે, રાખવા માટે જેમ પ્રેમ થાય એમ સ્વયં બધા જીવ પાતે માત્રનું, મનુષ્યનું છે, દેવતાઓનું છે, ઇન્દ્ર, ચંદ્ર, બ્રહ્મા, વિષ્ણુ, પુરુષનું બધું જ છે એ નકામ રાખના પડી ગયા છે. ભગવાનનું સુખ છે દિવ્ય છે, દિવ્ય છે ને દિવ્ય. એ સુખને આપણે ભોગવવા આવ્યા છે એવો નિશ્ચય રાખીએ, એવી દ્રઢતા રાખીએ. અને એ ભગવાનને, સંતને, જોગી મહારાજ જેવા સંત મળ્યા છે, એમના થકી આપણને આ જ્ઞાન થયું છે, આ સમજણ થઈ છે. તો એ સમજણ એવી દ્રઢતા રાખો કે ક્યારેય ક્યાંય કોઈ પણ પ્રસંગે આપણે એમાં ફસાય નહીં. ગમે એટલો લાભ થતો હોય, કરોડ, 2 અબજ, 10 અબજ થતા હોય તોય જરૂર નથી. એ નકામા અનીતિના, દુરાચારના, પાપાચારના કોઈ પૈસાની જરૂર નથી. એમાં દુઃખ છે, ભગવાનનું સુખ અપાર છે. એ સુખને વિશે દ્રઢતા રાખી અને આપ બધાને અભ્યાસ સારો થાય. અભ્યાસમાં પહેલો નંબર આવે, સારામાં સારી રીતે તમારી પ્રગતિ થાય. પણ આ સત્સંગ રાખશો ને ભગવાન રાખશો, આ 2 વસ્તુ તમે સાથે જ રાખજો. ત્યાં જશો તો શું પૈસા કમાશો, એમાં પણ નીતિ નિયમથી જ આપણે કમાવીએ. જે કંઈ કરવું એ ભગવાનને આગળ રાખીને, ભગવાનની દ્રઢતા રાખીને કરીશું તો બધું સુખ આવશે. મહારાજ સર્વને બળ આપે એ જ પ્રાર્થના. સંવાદમાં બહુ સારું બધા રજૂઆત કરી છે, પણ બહુ ટેસ્ટથી બેસીને વાતો કરતા. સામે ડીશ પડી છે નાસ્તાની, પાલો પાણીનો પડ્યો છે, એક કૂટ મારતા જાય, મેથી લેતા જાય ને વાત કરતા જાય. પુરુષાર્થની, ભગવાનની કરવાની, પણ ભેગું પોતાનું તો ચાલે જ છે. એ કૃપા એ બધા આ જો તમારા એના સંત કે કૃપા એ એટલે બહુ સારું છે ભગવાનની કૃપા. એમ પણ આપણી એમથી કહેવત પણ છે, પુરુષ પ્રયત્ન, ઈશ્વર કૃપા. એટલે એ 2 વસ્તુ એકબીજાની ઓતપ્રોત છે. પુરુષ પ્રયત્ન જ પણ કરવાનું છે અને ઈશ્વરની કૃપા પણ છે. પણ એ પુરુષ પ્રયત્નની અંદર ભગવાનની કૃપા ભળે છે એટલે આપણે કરી શકીએ છીએ. જો એમની કૃપા, દયા, એમનો સંકલ્પ ના હોય તો કંઈ કરી શકીએ નહીં. પણ જરૂર બેયની વસ્તુ છે કે પેલી કૃપા હોય તો જ પુરુષ પ્રયત્ન થાય, પુરુષ પ્રયત્ન હોય તો આ કાર્ય થઈ જાય. એટલે આપણે બહુ બધા રજૂઆત બધી સારામાં સારી 2 પક્ષે કરી છે. પણ આપણે જોગી મહારાજનું સૂત્ર એક સમજી લઈએ એટલે બધા પ્રશ્નોનો નિકાલ થઈ જાય કે સમસુરત ભાવની એકતા. એટલે કંઈ કહેવાનું રહે, સંપીને કામ કરી લેવાનું. પુરુષ એકબીજાના વિચારોની આપ-લે કરી અને કામ કરવાનું. એટલે ઈશ્વર કૃપા કહો, ભગવાનની કૃપા કહો, પુરુષાર્થ કહો, જે કહો બધું થઈ જાય. એટલે ભગવાનની કૃપા વગર, ભગવાને કહ્યું કે સર્વ કરતા પરમાત્મા છે. આપણે ભગવાનને કરતા માનીએ છીએ
બાકી આપણા પુરુષાર્થને જે મહત્તા આવી જાય તો માન એમાં આવી જાય અને એમાં હમ પણ આવી જાય. કરીએ ખરા, બધું કરીએ, પણ કેટલીક વખત આ બધું આવી જાય છે. પણ જો ભગવાનની જ કૃપા માનીએ તો કોઈ હમ ના આવે કે મેં કર્યું છે, મારાથી થયું એ ના આવે. પુરુષ પ્રયત્ન કરીએ એ પણ ભગવાનને રાજી કરવા માટે છે અને કરવો છે અને કરવા છે અને કરીએ છીએ. પણ છતાં કેટલીક વખત એમાં આવો એક પ્રસંગ પણ બની જાય કે મેં આમાં સેવા કરી, મેં આ બધું કર્યું, મેં કેટલાકને વાત કરી, એવો થોડો અહમ આવે છે. જ્યારે ભગવાનની કૃપા માનીએ છીએ ત્યારે કોઈ અહમ નથી આપણને. જોગી મહારાજ કહેતા કે મહારાજે કર્યું, શાસ્ત્રી મહારાજે કર્યું, ગુરુનાથ સ્વામી પણ કહેતા કે મારાની ઈચ્છા થઈ. એટલે એ વસ્તુ આપણા જીવનમાં હોય કે ભગવાન જ કરતા છે, હું કરતા નથી. કરતાપણાનું આપણામાં અહમ ના આવે અને કેવળ ભગવાનને રાજી કરવા છે એ જાતનો ભાવ રહે છે, એ ભગવાનની કૃપા છે. એટલે આ વસ્તુને બરાબર સમજીએ તો પછી કોઈ વાદ વિવાદ રહેતો નથી. વાદ વિવાદ રહેતો નથી. મેં કહ્યું પછી સંપની વાત આવી જાય છે. અને બધું અત્યાર સુધી જે થાય છે બધું એ છે અનંત કોટી બ્રહ્માંડનું સંચાલન કોણ કરે છે? આ બધું જે આપણને આ ઇન્દ્રિયો અંતસ્કરણ આપી એ કોને આપી છે? કોમ્પ્યુટર અત્યારે બધું બહુ મોટું થઈ ગયું. આપણે જેને કે માણસે કેટલી બધા પુરુષાર્થ કર્યો, કોમ્પ્યુટરથી કેટલું બધું કામ થાય છે, કેટલી બધી વસ્તુઓ બધી તૈયાર થાય છે કોમ્પ્યુટરમાંથી. અને એ લોકોને મહત્તા એની બહુ થાય. કરનારાને પણ એમ થયું કે ના, આપણે ખરેખર કંઈ સારું કરી રહ્યું, આવી બધી વાતો આવે છે. પણ ખરેખર જ્યારે ઊંડાથી અભ્યાસ કરી એનો વિચાર કરીએ ત્યારે પહેલાં તો માણસ આપણું જે શરીર કોને આપ્યું છે, ઇન્દ્રિયો અંતસ્કરણ કોને આપી છે, બુદ્ધિ એમાં કોને આપી છે, કોલેજોમાં અભ્યાસ આપણે કર્યો છે. આ બધું કર્યા પછી આપણે ડિગ્રીઓ મેળવ્યા પછી આપણે આ બધું સંશોધન કર્યું. પણ જો ભગવાને આ સાધન ના આપ્યો તો આપણે કંઈ કરી શકત નહીં. એટલે એમને આ બધી વસ્તુ આપી છે, એનાથી આપણે આ બધું થયું અને કોમ્પ્યુટર કર્યું. કારણ કે જે અહીંયા કોમ્પ્યુટર છે એ આપણે કંઈ મૂકવા ગયા નથી, માણસ મૂકવા ગયો નથી, એ ભગવાને જ રચના કરી. કેવી રીતે રચના કરી છે? ઓટોમેટિક કામ થાય છે. આપણે ખબર જ નથી કે આ કઈ રીતે થાય. પણ માણસ છે કે મેં કર્યું છે, પણ માણસનું કર્તવ્ય નથી. એ ભગવાને અંદર એવું બધા મૂક્યા છે તંતુ, જ્ઞાન તંતુઓ. તો એનાથી ભણ્યા, એનું થોડું જ્ઞાન થયું, એમાંથી આપણે બધું કર્યું. પણ એમની અંદરનું કોમ્પ્યુટર મૂળ છે. એમ દરેક કાર્યની અંદરનું મૂળ ભગવાન છે. અને એ ભગવાનની કૃપાથી જ થાય છે, તે સિવાય થતું નથી. એટલે દરેક વખતે આપણા શાસ્ત્રોની અંદર ભગવાનને જ કરતા કયા છે અને ભગવાન કરે છે એ જ બધું થાય છે દરેક કાર્ય, દરેક વખતની અંદર. એટલે મહારાજને આપણે પ્રાધાન્ય રાખીને કહે છે કે ભાઈ સત્સંગ પ્રદાન કરવો, ભજન પ્રદાન કરવું, ભગવાન પ્રદાન કરવા, સત્પુરુષ પ્રદાન કરવા, આ બધા પ્રધાન વસ્તુ આપણે રાખવાની કહી છે. કરીએ છીએ બધું કરવા માટે બધામાં, પણ એમાં શું એ પ્રધાન રાખીએ તો આપણને એમાંથી પ્રેરણા મળે છે. અને પ્રેરણા પછી આપણે આ કાર્ય કરી શકીએ છીએ. એટલે આપણે એટલા માટે કહીએ છીએ કે ભગવાન કરે છે અને ભગવાન કરે એ ખરું, આપણે એ પણ છે. એટલે એને પછી પ્રેરણા જેટલી થાય એટલે પુરુષાર્થ પણ આપણે સારી રીતે કરી શકીએ છીએ. પણ એનું મૂળ કારણ તો એ છે, જેને રચ્યું આ જગત જોને જૂજવી જાતનું રે, જોતાં મૂંઝાઈ જાય મત કર્યું ભાત ભાતનું રે. આ જગત જે કર્યું છે માણસમાંથી માણસ થાય. કોઈ કેવી રીતે થાય? મેં કંઈ ઉથાર લુવાર બેઠા ઘડવા માટે આકાર, એ ભગવાનની કળાથી અંદર તૈયાર થઈ અવયવો તૈયાર થાય. માણસ જેવા માણસ, ને પશુ હોય તો પશુના જેવા થાય, બધું પક્ષીમાં તો પક્ષીના જેવું થાય. તો એ આકાર અંદર થાય છે, એમાં આપણો પુરુષાર્થ કાંઈ જ નથી. ભગવાનની કૃપા થાય છે, એમની દૃષ્ટિથી આ બધું કાર્ય થાય છે અને એ પ્રમાણે થાય. આંખમાં પ્રકાશ કોને આપ્યો, કાનમાં સાંભળવાનું કોને આપ્યું, આ બધી વસ્તુ જીભથી આપણે ત્યારે બોલીએ છીએ, એ બોલવાનું કેવી રીતે થાય છે એ કોણ કરે છે? એટલે શું કે જ્યારે આપણે ઊંડા ઉતરીએ આ તત્વની અંદર ત્યારે ખબર પડે કે આ બધું ભગવાનનું છે. એક તત્વ અંદરથી ચાલ્યું જાય, જેને ભગવાન તત્વ આપણે કહીએ છીએ, જેને પ્રાણ કહીએ છીએ, જીવ કહીએ, ફલાણું કહીએ, ટીકડું પર, એ ભગવાન. અને એ ભગવાન જો અહીંથી નીકળી જાય
તો એનું એ શરીર છે, હાથ છે, પગ છે, નાક છે, ઇન્દ્રિયો છે, બધું છે, વેપારને ધંધો બધું. પછી ગયા પછી થાય ખરું કે હું જોઉં, આંખથી જ દેખાય નહીં. જે તત્વ અંદર આંખમાં હતું જતું રહ્યું, કાનમાં જે તત્વ એ પણ ચાલ્યું ગયું, વાણીની અંદરનું તત્વ પણ ચાલી ગયું, એનો એ જ દેખાવ તરત જ. પણ પછી શું કહેવાય? જીતું એવું કહેવાય ખરું? ધર્મેન્દ્ર કહેવાય એવું ખરું? પછી ડેડ બોડી કહેવાય. એનું નામ જ આખું બદલાઈ ગયું. તમારી મિલકત, પૈસા, ટકા એવું કશું જ કહેવાય. વેપારી છે કે ફલાણો છે, ડીકનો બહુ પૈસા, કશું જ ના કહે. ડેડ બોડી. એમાંથી જે વસ્તુ ચાલી ગયા પછી કંઈ જ વસ્તુ કરી શકવા સમર્થ નથી. ભગવાન છે તો જ આપણે કરી શકીએ છીએ અને કરવા સમર્થ થઈએ છીએ. પણ પેલું માણસને એવું છે કે હું કરું છું, હમ આવે છે એટલે પછી એમાં ફેલ થાય છે, એમાં મુશ્કેલીઓ પણ આવે છે, થાય છે બધું. પણ છતાં જો એનું કરતાં પણ ના હોય તો આપણને કંઈ જ કરવા સમર્થ નથી. તો આવી રીતનું જગત ભગવાનનું રચ્યું છે આટલું બધું. હવે બધાની કેવી રીતની બધું ચાલે છે? માણસને ભગવાન સવારે ભૂખ્યા ઉઠાડે પણ સાંજે એને ખાવાનું મળી જાય. તો કીડીને કણ, હાથીને મન. કીડીને કેટલો ખોરાક જોઈએ? આવ થોડો. તો કીડી ફરતી ફરતી એના પોટ પૂરતું કરી લે છે. અને કોઈને હાથીને મન ખાવા જોઈએ તો એને ભગવાન મન આપે છે. એને માટે એવી રચના કરી છે અને એમાંથી પોતાનો ખોરાક મેળવી લે છે અને કામ કરે છે. ભૂખ્યો ઉઠાડે પણ સાંજ પડે ભલે ભિખારી હશે, કંઈ એને ઘર બહાર આવા કશું નહીં હોય, પણ સાંજે પેટ ભર મળી જાય છે. ભગવાનનું નામ લે, રામ 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 કરે ને બધું ભજન કરે ને કરે. દયા આવે છે. એ દયા ભગવાને પ્રેરણા કરી, પેલા માણસને પહેલાં ના આપ્યું ને એ જમીન ભૂખ ટાળી નાખી. એટલે આ બધી ભગવાનની જે રચના છે એ જણાવી આપણે બહુ કરે. મોટો માણસની મતિ ભમી જાય એવું છે. વિજ્ઞાને બધું કર્યું પણ ઘાસ ખાય છે, ગાય ઘાસ ખાય છે અને થાય છે દૂધ. એ કેવી રીતે થયું? તને જે તું ખબર પડે એમાં પડે? હા, એટલે એ પણ આ તો કહું છું, ઘાસ ખાય છે, અનાજ ખાય છે અને દૂધ કેવી રીતે બની જાય? અને એવું સરસ મીઠું મધુરું યાદ કરીએ તો એ છે માણસની અંદર ખાય છે અને પછી એનો ખોરાકનો અંદરથી બધો નિકાલ થાય છે. એ પણ કેવું મૂક્યું? આખી ફેક્ટરીઓ કરીએ છીએ તો એના ઉપરથી થઈ છે, અંદરની ફેક્ટરીથી. તો એને જે ખાઈએ છીએ એ જે કચરો છે એ ઝાડા માટે ચાલ્યો જાય, પેશાબ પાણી માટે ચાલ્યો જાય. એટલે એનું પણ સાધન રાખ્યું. આપણે ફેક્ટરીઓ કરીને બધો વિચાર કરીએ પણ એ વિચાર ભગવાનનો આપેલો છે કે હા બધું થાય, શેરડી નાખીએ ને ફાળ થઈ જાય ને બીજું ત્રીજું થઈ જાય. પછી ભગવાને અંતર કરેલું, એના ઉપરથી અંતર ચાલે છે. ત્યારે એ વિચાર પણ આપણે છે કે ભગવાને એવું કર્યું છે કે આપણું બધું શરીર સારું રહે, બધું કાર્ય થઈ જાય. અને એને અંદર લોહી બને છે. હવે લોહી બનવા માટે અનાજ ખાઈએ છીએ, ખોરાક ખાઈએ છીએ અને લોહી અંદરથી બને છે. અને લોહી વગર આપણે રહી શકીએ નહીં. લોહી જો પડતું બંધ થઈ જાય એટલે ખલાસ થઈ ગયું. પછી એવું જે અત્યંત જરૂરી વસ્તુ છે ભગવાને પણ આપી છે, આપણા શરીરને બધું બનાવ્યું છે. એટલે આવી રીતે જેના બધી વસ્તુનો વિચાર કરીએ તો ભગવાન વગર કંઈ નથી. મોહે તો તું હી એક આધારા. ભગવાનનો આધાર છે, ભગવાનનો આશરો છે, એનાથી જ આપણે બધું કામકાજ કરી શકીએ છીએ અને થાય છે. તે સિવાય થઈ શકતું નથી. એટલે આપણા જીવનની અંદર, શાસ્ત્રોની અંદર અને બધા અત્યાર સુધી માનીએ છીએ કે સર્વ કરતા પરમાત્મા છે, એ જ બધું કરે છે. પૈસા આપણને આપે છે, શરીર સારું રાખે છે, સારા કાર્યો કરી શકે છે, એ ભગવાન જ કરે છે. એ આપણે કરાવે છે એમની દયાથી અને આપણને થાય. તો કહેવાનું શું છે કે ભગવાનની મરજી સિવાય કંઈ થઈ શકતું નથી, હકીકત છે. પણ પુરુષ પ્રયત્ન એ પણ જે કરાવે છે, આપણે સમર્પણની ભાવના જે આપણને થાય છે કે આપણે સારું કરવાનું જે થાય છે કે સારું કાર્ય કરીએ છીએ, એ બધાની અંદરની પ્રેરણા એમની છે, એમની જ રચના છે બધી. પણ એ રચનાને આપણે જાણતા નથી એટલે જ આપણે થાય છે કે હું મારું થઈ જાય છે અને એ થાય છે. તો એટલા માટે મહારાજ કહ્યું કે આપણે દેહભાવને ટાળવાનો છે. આ દેહભાવને લઈને હું મારું થઈ જાય છે. દેહભાવને લઈને આપણને અહમ આવી જાય. દેહભાવને લઈને આપણે
ન કરવાનું પણ થઈ જાય. મને કહ્યું, મને મૂર્ખ કહ્યો, ફલાણું કહ્યું, પણ સ્વામી કે આત્મા માનો તો આત્મામાં કંઈ છે જ નહીં. એ મૂર્ખે નથી, ગધેડોય નથી, એને કંઈ બીજી વસ્તુ નથી, પણ પેલો બોલે ત્યારે આપણને ચટકી લાગે છે. એ શું? દેહ ભાવ છે. એટલે ભગવાનનો ભાવ ભૂલી ગયા આપણે, કે ભગવાનની ઈચ્છાથી એવો બોલી ગયો છે. આપણે સહન કરો ને આપણે સંતોએ સહન કર્યું છે. મહારાજની આજ્ઞા હરિભક્તોએ સહન કર્યું કે મહારાજની ઈચ્છા એ કંઈ આપણે માર્યા કર્યા છે, એ ભગવાનની ઈચ્છા માનીને ચાલે તો સુખ્યા, કોઈ દાડો એ થાય નહીં. એટલે કહેવાનું શું કે જ્યારે સારું થાય છે ત્યારે મેં કર્યું, અને જરા ખોટું થઈ ગયું કે ભગવાને કર્યું. નખો દ્વારી દીધું ભગવાને. ભગવાન કોઈનું નખો દ્વારવા આવ્યા છે ખરા? દરેકના ઉપર એની દયા છે. દરેક જીવ પ્રાણી માત્ર ઉપર દયા છે. દરેકનું કેમ સારું થાય એવો હંમેશા એમને વિચાર છે. આપણે દાડામાં 10 વિચાર ફરે, આનું સારું થાય ને આનું સારું ના થાય, આ દુઃખી થાય ને હવે સુખી થાય. આપણે એવું બધો વિચારો કરીએ. ભગવાન કોઈ દિવસ વિચાર કરતા નથી, બધાનું સારું. જોગી મહારાજ શું બોલતા હતા? ભગવાન સર્વનું ભલું કરો. એમાં કંઈ આવ્યું? ભગવાન જ બધાને સારું ભલું કરે, એક જ વિચાર એમને હતો. આપણે એ છે. એટલે આપણામાં એમાં ફેર એટલું છે, પુરુષ પ્રયત્ન બધો કરીએ બધું છે, પણ એ પ્રેરણા વગર થતું નથી. ત્યારે આમ આપણે જાણવાનું છે કે ભગવાનની ઉપરનો ભરોસો એ જ્યારે જ્યારે રાખ્યો તો એનાથી કામ થયું છે. આપણે તો આ જ્ઞાન મહારાજે સ્વામી આપ્યું છે કે આપણે આત્મારૂપ હંમેશા રહીએ, આત્માનો ભાવ હંમેશા રહે. જ્યાં સુધી હું કરી માનશે ત્યાં સુધી ભોગ વિલાસ ભાવે. હું પણ જ્યાં સુધી છે આપણામાં કે હું ફલાણો નાથ છે, ફલાણી જાત છે, ફલાણું નામ છે, હું મોટો વેપારી છે, હું મોટો પ્રધાન છું, હું મોટો પૈસાદાર છું, હું સાયન્ટિસ્ટ છું, બધું આપણે માનીએ છીએ. પણ એ ભાવ છે એટલે સુખ દુઃખ આવશે. સુખ આવશે, દુઃખે આવશે. સુખ આવે તો હરખ, અને ગયું તો દુઃખ. ભગવાને મારું નખો દ્વાર્યું. ભગવાન એવું કરતા. જોગીમાં એક દ્રષ્ટાંત આપતા કે ખેડૂત એક સંતો ગામડે ફરવા જાય તો ખેડૂતની ખેતર હતું, કોસથી પાણી પેલા મોલને પાતા ઘઉં કર્યા હતા એને. એટલે સારા ઘઉં જરા થઈને ડુંડીઓ આવેલી, એને બહુ સરસ તાજું થયું. સાધુ સ્નાન કર્યા પછી કહ્યું, પટેલ ઘઉં બહુ સારા થયા છે અને ખૂબ સુંદર થયા છે. હા, બહુ સારું તમારે થશે. પેલો કહે છે, ભગવાને શું કર્યું? આ મેં કોહ તાણીને આ મહેનત કરી છે, તારે આ ઘઉં સારા થયા છે. એને ન વિચારો કે મારી મહેનતથી થયું છે. પછી આ સંતો તો ગયા, પાછા ફરતા 15 દાડા પછી આવ્યા તો ઘઉંને ડુંડીઓને બધું તૈયાર થયું, પણ એ પેલો રોગ આવ્યો, ગેરું કહે છે ને. એટલે દાનો ભરેલો હોય પોચો પડી જાય, કે ખાવાના કામો અને ના કચામાં. પછી સંતો નાઈને બેઠા, પટેલ આવો સર, આ ઘઉં સારા હતા ને આવું કેમ થયું? હા, રાતા ચોળ જેવાને આ તો પોચા પડી ગયા, ન તમારો પાક હવે નહીં થઈ. કે શું કરીએ? ભગવાને નખો દ્વાર્યું. ભગવાને અમારું કંઈ જોયું નહીં. અમે ભગવાને સંભાળ્યા તો એમને. પણ કહેવાનું શું છે કે જો ખોટું થાય તો ભગવાને કર્યું છે. બીજું આપણે દરેક વિવાદમાં કરીએ, ઘરમાં, કુટુંબમાં, પરિવારમાં, વેપાર ધંધામાં સારું કર્યું તો મેં કર્યું તો આ ખોટું કર્યું, પેલી બીજાના ઉપર જ નાખી દઈએ કે મેં તો કંઈ જાણ આવે કર્યો હતો. એટલે ભાઈ એને તો કહ્યું કે તમે ઝેર પીવો તો પીએ છીએ આપણે. એમ ખોટું થાય, સાચું થાય. ભગવાન આપણને એ કહે છે માટે આપણા ઉપર જ લેવાનું. જો કે મારે કોઈની ભૂલ હોય પોતા ઉપર લેતા. એટલે કોઈના ઉપર એવો દરેકના ઉપર પ્રેમ રાખતા હતા. તો આવી રીતનું આપણું આ શરીર મળ્યું છે એ ભગવાનની કૃપાથી મળ્યું છે. આ બધું જે કર્યું છે, જગત આખું કર્યું છે, પવનવાય છે, હવે ઓક્સિજનના પૈસા આપીએ ખરા. જો ઝાડ વૃક્ષો ના હોત તો ભગવાને કેટલું સુંદર રચના પહેલેથી કર્યું છે કે માણસ થશે તો માણસને આ બધી જરૂરિયાત છે એમ જાણીને એમને વૃક્ષોની વાત કરી. અત્યારે વૃક્ષોનું આપણે નિકંદન કરીએ છીએ, જેનાથી આપણે જીવીએ છીએ, જેને આધારે જીવીએ, એનું મારનું કરીએ કે જેને લઈને આપણું કામ થતું એને મારી નાખીએ પછી શું થાય. એમ અત્યારે વૃક્ષો એ આપણા માટેનું પ્રાણ છે, એનો ઓક્સિજન મળે છે. દવાખાનામાં પૈસા આપવા પડે છે, એના પૈસા આપીએ છીએ. એ આપણું ખરાબ અંદરની હવા કાઢી લઈ અને સારી હવા આપણને આપીને આપણું જીવન ટકાવે. હવે એ કળા કેવી રીતે થઈ? એમાં ક્યાં આપણો પુરુષાર્થ રહ્યો? ભગવાનનો જ પ્રસાદ, એમની રચના છે એટલે એ બધું થયેલું. તો સૂર્ય પ્રકાશ આપે છે, એના પૈસા આપીએ છીએ આપણે. એ ભગવાનને જ એને હાથના કરી છે કે આ તારે પ્રકાશ આપવાનો, બિલ નથી આપતા, આપણું કામ થાય. એટલે આવી દરેક રચનાઓની અંદર જો વિચાર કરીએ તો ભગવાન જ દરેક દેખાય. જ્યાં જુએ ત્યાં
રામજી દૂસરો ન ભાસે રે. બસ ભગવાન જ કરે છે, ભગવાન કરતા છે, ભગવાનને લઈને આપણે છે ને કરીએ છીએ. અને પુરુષાર્થ કરવાનો પ્રેરણા બળ પણ એ જ આપે છે, સેવા કરવાનું બળ પણ એ જ આપે છે. એમની પ્રેરણા થાય છે તો આપણે કાર્ય કરીએ છીએ. એટલે ભગવાનનો સર્વ આધાર રાખીને આપણે જીવન જીવવાનું છે અને કાર્ય કરવાનું છે. તો આપણે અહીંયા જે આ સંવાદમાં આપણે જોયું છે એનું મેં કહ્યું એમ બધું સંવાદને રજૂઆત થઈ છે. બંને જણા એવો બળની વાતો કરી છે. આમ પેલો પહેલાંનું બળ, પેલો પહેલાંનું બળ કર્યું છે. પણ હવે જોગીમાનું સૂત્ર નાખજો, સમસુરધન ભાવ એકતા, એટલે ખેંચાતો ના રહે. એ બહુ ઓહો તમે હા બહુ સારું, તમે પેલો કે તમે બહુ સારું કર્યું. એટલે બીજા બધા સારું જ કર્યું છે, કોઈ ખોટું કરતા નથી, થતા નથી. માટે આપણે શાંતિ રાખીને એવી રીતે કાર્ય કરીએ. સત્સંગ આપણો વધે, સત્સંગની ભાવનાઓ વધે અને કોઈનો અવગુણ ના આવે, અભાવ ના આવે. ભગવાનના જ બધું કરતાં માનીને જો આપણે આ કાર્ય કરીશું તો શાંતિ શાંતિને શાંતિ. સહજાનંદ સ્વામી મહારાજ.